હેલો ફ્રેન્ડ્સ, હું પિંકેશ ચાવલા, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ. આજે આપણે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ પાસે પ્રોપર્ટી કેમ લેવી જોઈએ એના અમુક મુદ્દાઓ છે તે હું તમને જણાવવા માગું છું. પ્રોપર્ટી કન્સલ્ટન્ટનું મહત્વ શું છે? ફોર એક્ઝામ્પલ કે જેમ તમે કોઈક મંદિરે જાઓ છો, મોઢેરા મંદિરે ગયા, સૂર્ય મંદિર ગયા, તો ત્યાં તમે શું કરો છો કે ભાઈ ત્યાં ચોક્કસ એક ગાઈડ રાખો છો. તેથી મંદિરનું મહત્વ સમજાય છે, એ મૂર્તિનું મહત્વ સમજાવે છે. તે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ બી તમને પ્રોપર્ટીને લેવી છે, વેચવી છે, તો એના માટેનું મહત્વ સમજાવે છે કે આ લેવાય, આ ના લેવાય, ટાઇટલ ક્લિયર છે કે નહીં, દસ્તાવેજ ક્લિયર છે કે નહીં, એને થયેલી છે કે નહીં, કઈ વસ્તુ છે, કોની પાસે લેવાય, શું ભાવ ચાલે છે, કયા ભાવથી લેવાય, એ પ્રોપર્ટી કન્સલ્ટન્ટને નોલેજ હોય છે. તો એમાં તમને બેનિફિટ છે, કસ્ટમર તરીકે તમને ઘણો બેનિફિટ થાય છે. એમને તમારા 100 રૂપિયાની સામે કસ્ટમરને સમજો પ્રોપર્ટી કન્સલ્ટન્ટ રૂપિયો કે 2 રૂપિયા એમને વળતર મળે છે, પણ એની સામે તમારા 98 થી 99 રૂપિયા તમારા દાવ પર લાગેલા હોય છે. તેથી અમારી એવી રિક્વેસ્ટ છે કે કોઈ બી પ્રોપર્ટી લેવો કે વેચો તો પ્રોપર્ટી કન્સલ્ટન્ટનો અવશ્ય કોન્ટેક્ટ કરો. હું પિંકેશ ચાવલા. અને પોતે તમારા પૈસા બી સેફ રહેશે અને રિલેશનશીપમાં બી રહેશે. તમારે લેતી વખતે વેચતી વખતે બી તમને એ વ્યક્તિ તમને કામ લાગશે. તેના માટે હું રિક્વેસ્ટ કરું છું કોઈ બી કામ કરો પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.